ક્વેશ્ચન નંબર 8, ફ્રોમ ધ સરફેસ ઓફ અર્થ r/2 જેટલી જે હાઇટ છે ત્યાં આપણને ગ્રેવિટેશનલ એક્સલરેશન જે છે એ કેટલું ડિક્રીઝ થાય જો આપણે r/2 જેટલી હાઇટે જઈએ તો, એવું ક્વેશ્ચન પૂછ્યું છે. મતલબ કે r/2 સુધી જઈએ ત્યારે કેટલું g થાય છે એમ નથી પૂછ્યું, કેટલું ડિક્રીઝ થાય છે એ પૂછ્યું છે. અને રેડિયસ જે છે એ આપણે re, બરાબર. તો r/2 હાઇટ એ એવી હાઇટ છે જે નેગ્લિજિબલ નથી, અવગણી શકાય તેવી હાઇટ નથી. તો હાઇટવાળું ફોર્મ્યુલા જે છે એ જ હાઇટ ગ્રેવિટેશનલ એક્સેલરેશનનું ફોર્મ્યુલા g/1 + h/re નો સ્ક્વેર હોલ સ્ક્વેર આવું વાપરવું પડશે. અને અહીંયા હાઇટ જે છે એ આપણને r/2 ગિવન છે, તો g/1 + h ઇઝ r/2, તો 1/2 થઈ જશે, re કેન્સલ થઈ જશે, નો હોલ સ્ક્વેર થશે. તો આ થઈ ગયું ge/3/2 નો હોલ સ્ક્વેર, મતલબ કે અહીંયા 9 થશે ને 4 જે ડિનોમિનેટર છે છેદનો છેદ એ ઉપર જશે, તો 4g/9 થઈ જશે. હવે આપણે જીમાં ચેન્જ કેટલું થયું, મતલબ જી કેટલું ડિક્રીઝ થયું એ જોઈએ છે. તો અર્થની જે સરફેસ છે એની ઉપર જી મેક્સિમમ હશે, એમાંથી હું હાઇટ ઉપરનું જે એચ હાઇટે જે જી છે એ સબસ્ટ્રેક્ટ કરું તો મને ડિફરન્સ મળશે, આ પોઝિટિવમાં મળશે એટલે કેટલું ડિક્રીઝ થયું મળશે. જો તમે GH - G કરશો તો એ નેગેટિવમાં મળશે, મતલબ નેગેટિવ વેલ્યુ એ શો કરે છે કે ડિક્રીઝ થયું. જો આપણે આ વેલ્યુ પુટ કરીએ તો G - GH જે છે એ 4g/4 થવાનું છે, તો સોરી 9, તો 9g - 4g તો 5ge/9 થવાનું. તો આપણો આન્સર થશે આન્સર બી.